पर्सेंटेज में सेशन नंबर 2 है। सेशन 1 में આપણે पर्सेंटेज फटाफट કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ તેની મેથડ્સ આપણે ઓલરેડી જોઈ ગયા હતા। નાઉ ધ નેક્સ્ટ વન ક્વેશ્ચન્સ। જેમ કીધું છે આપણે પહેલો જ પ્રશ્ન કે છે કે ભાઈ 70% ને અને 0.05% ને અપૂર્ણાંકમાં ફેરવો। અપૂર્ણાંકમાં એટલે કે એને ફ્રેક્શનમાં આપણે કન્વર્ટ કરવું છે। તો કોઈ પણ પર્સન્ટેજને ફ્રેક્શનમાં અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો કાલે જ લાસ્ટ સેશનમાં મેં કીધું હતું તમને કે આપેલ ટકાવારી ભાગ્યા 100 એટલે અપૂર્ણાંકમાં ફરી જાય। તો 70% છે તેને અપૂર્ણાંકમાં ફેરવાય તો શું કરવું પડે 70 ડિવાઇડ બાય 100 એટલે એક 0 કેન્સલ તો અપૂર્ણાંક બની જશે 7/10। તેવી જ રીતે 0.05% છે એને અપૂર્ણાંકમાં ફેરવવું છે। ટકાવારી કાઢવા માટે છેદમાં 100 પાછા બે દશાંશ પણ છે તે કાઢવા માટે બીજા 100 એટલે 5 20 100 એટલે 1/2000 અપૂર્ણાંકમાં ફરી જશે। એવી જ રીતે ક્યારે દશાંશમાં ફેરવવું હોય ટકાવારીને તો પણ સેમ વસ્તુ 77% છે દશાંશમાં ફેરવવું છે આપણે તો ભાગ્યા 100 એટલે 0.77 દશાંશમાં ફરી જશે। એ રીતે 0.08% છે ટકાવારી કાઢવા માટે છેદમાં 100 બે દશાંશ છે અને હજી બીજા બે વધારાના દશાંશ આપણે લગાવવાના છે તો આપણે શું કરવું પડે બે વાળા દશાંશ કેટલા થઈ જશે હવે 4। તો હંમેશા દશાંશ ક્યાંથી કાઉન્ટ થાય જમણી બાજુથી તો 1 2 3 4 પછી દશાંશ થઈ જશે। એનો મતલબ શું થયો કે ટકાવારીને જો અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો પણ ભાગ્યા 100 અને ટકાવારીને દશાંશમાં ફેરવવાનું કહે તો પણ ભાગ્યા 100 અને એનાથી રિવર્સ કે જો કોઈ અપૂર્ણાંક આપેલ હોય અને એને ટકાવારીમાં ફેરવવો હોય તો ગુણ્યા 100 એટલે 300/7% કહેવાય કે છે 3/7 એક અપૂર્ણાંક આપેલો છે જેને ટકાવારીમાં ફેરવવો છે તો 3/7 × 100। એવી જ રીતે કોઈ દશાંશવાળી સંખ્યા છે જેમ કે 0.08 તેને ટકાવારીમાં ફેરવવું છે આપણે ટકાવારીમાં તો એને શું કરવું પડે આપણે ગુણ્યા 100 0.08 ગુણ્યા 100 બે દશાંશ કાઢવા માટે છેદમાં 100 એટલે 100 ઉડી જશે તો બચશે શું 8%। લખી લેજો। ત્રણ ઇક્વેશન બેઝિક લેવલના છે સાવ। ડન। ટકાવારી શોધવાળા કોન્સેપ્ટ આપણે જોઈ ગયા છીએ આનાથી ડેન્જર તો એના પ્રશ્નને આપણે કેવી રીતે કરશું તો કે ભાઈ 55% જોતો હોય 30% તો કયો લોજિક લગાડશો તમે 50 + 5 ઓલરેડી આપણે કોન્સેપ્ટ જોઈ જ ગયા છે આનાથી ડેન્જર ક્વેશ્ચન એ જોઈ ગયા છે રાઈટ। તો 15 + 5% 50% જો 15 થાય તો 5% કેટલા થાય 1.5 બરોબર બેસ્ટ છે 50% કરતાં 1 0 ઓછો છે ને 10 વડે ભાંગીએ તો 15 ને 10 વડે ભાંગો તો 1.5 એટલે 10 થઈ ગયું 16.5। 75% અપૂર્ણાંકથી કરવાનો 75% એટલે ફ્રેક્શન શું કહેવાય 3/4 તો 40/3/4 40/3/4 એટલે કે 30 બેઝિક લેવલનો ક્વેશ્ચન લખી લેજો ફટફટ।
હવે આમાં એક રિવર્સ ટકાવારીનો કોન્સેપ્ટ છે. આને પછી આપણે કરશું થોડો સમય પછી. હજી ચેપ્ટરના જે ડાયરેક્ટ ટકાવારી શોધવાના પ્રશ્નો છે તેને આપણે પહેલા જોઈ લઈએ, પછી આને કરીશું. આપણે એને પેન્ડિંગ રાખશું. શું કહે છે આપણે, આ ટાઈપના પ્રશ્નો તમારા એક્ઝામમાં હવે પૂછાય તેવા પ્રશ્નો જોવા મળશે. શું કહે છે, જો રામની માસિક આવક શ્યામ કરતાં 25% વધુ છે, રામની માસિક આવક છે તે શ્યામ કરતાં 25% વધુ છે, તો શ્યામની માસિક આવક રામ કરતાં કેટલા ટકા ઓછી હશે? ટકાવારીનો કોન્સેપ્ટ ક્યારે પણ હોય, ટકાવારીનો કોન્સેપ્ટ ગમે ત્યારે હોય ત્યારે હંમેશા એક 100નો લોજિક લગાવવાનો, 100નો, તો તમારો પ્રશ્ન ઇઝીલી થઈ જાય. આમાં શું કહેવા માંગે છે, રામનો પગાર છે તે શ્યામ કરતાં 25% વધુ છે. રામનો પગાર શ્યામ કરતાં 25% વધુ છે. જો શ્યામના 100 ધાર લઈ, એના કરતાં 25% રામનો વધુ છે, તો રામના થઈ જશે 125. તો એમ કે છે શ્યામની માસિક આવક રામ કરતાં કેટલા ટકા ઓછી છે? શ્યામની ઓછી આવક જોઈ છે આપણે રામ કરતાં. તો ખાસ ધ્યાન રાખવાનું, રામ કરતાં શ્યામનો લેસ કેટલો પગાર છે એ જોઈ છે આપણે. તો રામનો પૂરેપૂરો કન્સિડર કરવાનો. રામના 125ની સામે શ્યામના ઓછા કેટલા છે? 25. 125 એ 25 ઓછા, તો ટકાવારી માટે 100 એ કેટલા? આ ટાઈપમાં ટકાવારી શોધવા માટે હવે તમારે હોરિઝોન્ટલ વર્ટિકલ કંઈક કોમ્બિનેશન વિચારવાનું. તમે વિચારો અહીંયાથી મારે અહીંયા જવું હોય, 125માંથી મારે 25 જોતા હોય તો શું કરવું પડે? અને હું 5 વડે ભાંગી નાખું તો 25 મળી જાય? તો કે હા. તો સેમ અહીંયા 100 ને પણ 5 વડે ભાંગી નાખો તો તમારો જવાબ થઈ જશે 20%. બાકીના લોકો શું કરતા હોય આને, તો કે 100 ગુણ્યા 25/125 કરીને સાદુરૂપ આપીને કરતા હોય, ટાઈમ બગડશે ખોટો. અહીંયા આપણે જોઈ શકીએ કે 125થી 25 જોતા હોય તો શું કરીએ આપણે? 5 વડે ભાંગીએ એટલે ભેગું થઈ જાય ને. તો સેમ અહીંયા 100 ને પણ 5 વડે ભાંગી નાખો એટલે 20% થઈ ગયા. એને હોરિઝોન્ટલ વર્ટિકલ કોમ્બિનેશનનો કોન્સેપ્ટ કહેવાય. ઇટ્સ લાઈક ધેટ કે ભાઈ 12 તો 48 કેટલા હશે? 48 કેટલા હશે? તો વેરી ઇઝી ના, કે ભાઈ અહીંથી આપણે આમ જોઈએ તો 12 ના 3 ગણા છે, 12 ના 3 ગણા, તો દેટ્સ ઇટ. તો 48 ના ખાલી 3 ગણા જ કરવાના છે. 48 ને 3 વડે કેવી રીતે ગુણાવાય? 40 તેરી 120 અને 8 તેરી 24, 120 ને 24 144. વાત પૈતી. એવી રીતના કંઈક કોમ્બિનેશન તમને દેખાઈ જશે. જેમ કે 18 238, તો 54 કેટલા? તો 54 કેટલા? લાઈક ધેટ પૂછ્યું ફોર એક્ઝામ્પલ. તો આમાં તમે જો આમ ઊભો કોન્સેપ્ટ મળી જાય આપણે, 18 તેરી 54. તો અહીંયા આપણે જોતો હોય ફિગર તો શું કરવું પડે? 3. એટલે કે કે ભાઈ આડી હરોળ અથવા ઊભી હરોળ એટલે કે હોરિઝોન્ટલ અથવા વર્ટિકલ કોમ્બિનેશન કંઈક એવું તમને લોજિક દેખાય અહીંયા, એવું સંખ્યા ગુણાવી અને જવાબ દઈને પૂરું કરાય. તો 238 ગુણ્યા શું કરવું પડે? ખાલી 3. એટલે 200 તેરી 600, 30 તેરી 90 એટલે 690, 8 તેરી 24, 690 ને 24 કરી એટલે 714. તો વેરી ઇઝીલી બીજા બધા કેન્ડિડેટ કરતા ઘણા તમે આગળ હાલશો તેવું જોવા મળે. એવું બી બની શકે કે એક્ઝેક્ટલી તમારે કોમ્બિનેશનમાં બેસતી ના હોય વસ્તુ, પણ એની આસપાસ બેસતી હોય. લાઈક ફોર એક્ઝામ્પલ 45 46 ક્યાંક છે, કોઈ સિચ્યુએશન એવી છે કે જેમાં 45 46, તો આપણે અહીંયા 232 કેટલા જોઈ થાય એમ. તો અહીં 45 46, તો અહીંયા તમે જોવા જાઓ તો 15 તેરી 45 કરતા થોડોક વધારે. આ થોડોક વધુ થોડોક ઓછો, ઇટ્સ વેરી કી ઇમ્પોર્ટન્ટ કે 15 તેરી 45 કરતા થોડોક વધુ, તો દેટ્સ ઇટ ના. તો 232 ગુણ્યા 3 કરતા થોડોક વધુ. 232 ને 3 વડે કેવી રીતે ગુણાવાય? તો 200 ગુણ્યા 3 પેલા કરી લેવાય એટલે 600 ને મગજમાં રાખો. 30 ગુણ્યા 3 કરી લ્યો એટલે 90, એટલે 690 થયું. 6 દુ 12, તો 690 પ્લસ 12 એટલે 702. પણ 702 જવાબ આપણો નહીં થાય. 702 આપણો જવાબ નહીં થાય. 702 થી ઓછો હોય છે તે પણ આપણો જવાબ નહીં થાય. આપણો જવાબ કયો થાય? 702 થી થોડોક વધારે હોય, ધેટ ઇઝ અવર કરેક્ટ આન્સર. જે ઓપ્શનમાં તમને 702 થી થોડોક મોટો આપ્યો હોય તો ધેટ વિલ બી યોર આન્સર. એટલે થોડોક વધુ થોડોક ઓછાનો કોન્સેપ્ટ કે એક્ઝેક્ટ અહીંયા તો જો 12 તેરી 36 એક્ઝેક્ટ ગુણાંકમાં હતું, 18 તેરી 54 એક્ઝેક્ટ ગુણાંકમાં હતું, તો આ તો એક્ઝેક્ટ જવાબ આવે ને, સિમ્પલ. અહીંયા તમે જોવા જાવ તો 15 તેરી 45 કરતા એક વધારે છે, એટલે 15 તેરી 45 3 ગણા કરતા થોડોક વધુ. જેમ કે આપણે જોઈએ કે ભાઈ 24 એમ કહું 784 ફોર એક્ઝામ્પલ, તો મારે જોઈ છે હવે કેટલું, તો કે 74 કેટલા? આવી ક્યાંક સિચ્યુએશન બને છે. ફોર એક્ઝામ્પલ 24 784 ક્યાંક આવ્યું અને 74 કેટલા એ જોઈ છે, તો પછી હું શું કરું આની અંદર? તો અહીંયા આ વસ્તુ વિચારે 24 તેરી 72 કરતા થોડોક વધારે, તેનો મતલબ એ થયો અહીંયા આને ગુણ્યા 3 કરતા થોડોક વધુ. આને 3 પાછું ઓરલી ગુણાવવું જોઈએ તમારે, તો સિલેક્શન પોસિબલ થાય. 784 ને 3 વડે ઓરલી ગુણાવો મનમાં જ. 700 એક દિવસમાં આવડી નહીં જાય, પણ આમે જેમ તમે ઓરલી ગુણાકાર કરવાની સિસ્ટમ અહીંયા તમને શીખાડું છું, તેમજ હોરિઝોન્ટલ વર્ટિકલનો કોમ્બિનેશન શીખાડું છું, તે ઘરે જઈને તમે 50-100 ક્વેશ્ચન કરો તો તમારી જિંદગીમાં બદલાવ આવે.
ઘણા બાળકો મને આવીને એમ કહેતા કે સાહેબ અમે કરીએ તો તૈયારી તો 6 મહિના વર્ષ 2 વર્ષથી અમે કંઈ એટલું આમ ચેન્જ આવતો ને સિલેક્શન થતું નથી. કારણ શું? કારણ કે એ વસ્તુ શીખી લે છે. શીખ્યા પછી એમાં માસ્ટરી જે કહેવાય ને, એ માસ્ટરી સેલ્ફ પ્રેક્ટિસથી આવે. એ 100-200 ક્વેશ્ચન એ કરે તોય આવે. એ ના કરતો હોય, સૌથી મોટો વાંધો આ. ઇટ્સ લાઈક ધેટ. તમે જો કોઈ પણ 2 વ્હીલર છે તો 2 વ્હીલર કોઈ પણ એને શીખડાયું હોય પછી એને રોજ હલાવતા એમાં એને માસ્ટરી આવડી જાય. કોઈ 2 વ્હીલર એવી રીતે નહીં શીખડાયું હોય કે જો સ્લોપ હોય તો આમ હલાવવાનું, વરસાદ હોય તો આમ હલાવવાનું, તડકો હોય તો આમ હલાવવાનું, છાંયો હોય તો આમ હલાવવાનું, પથ્થરવાળો રસ્તો હોય તો આમ હલાવવાનું, ડામરવાળો રસ્તો હોય તો આમ હલાવવાનું, એવું કોઈ શીખવાડ્યું નહીં હોય. પરંતુ ગાડી તમને શીખવાડી હશે, પછી રોજ એને પ્રેક્ટિસ હલાવતા તમને હવે પરફેક્ટલી આવડી ગઈ. વરસાદમાં હલાવી શકો છો, સ્લોપમાં હલાવી શકો છો, પથરાવ જમીન ઉપર હલાવી શકો છો, બધી પરિસ્થિતિમાં તમે એને હલાવી શકો છો. ઇવન તમને તો સિંગલમાં પાછળ પપ્પાએ બેસા હોય કે ભાઈ બેઠો હોય એટલે મેક્સિમમ એવી રીતે તમને શીખવાડ્યું હોય. હવે ભાઈબંધુને પાછળ ત્રણ ભાઈબંધુને પાછળ બેહાડીને હલાવી શકો છો. કારણ કે એ પ્રેક્ટિસથી માસ્ટરી ડેવલપ થઈ ગઈ. એમાં તમને એ હલાવવામાં હવે માસ્ટરી ડેવલપ થઈ ગઈ ને. તો સેમ લાઈક ધેટ મેથ્સ કે કોઈ પણ વસ્તુ એને શીખ્યા પછી એમાં ઇનફ પ્રેક્ટિસ જોઈને આમાં ઇનફ પ્રેક્ટિસ થાય ને તો એ રંગ લાવે એક્ઝામમાં. બાકી કે શીખાય તો બધાય, ગાડી બધાય ના આવડતી. ઘણા કેટલાય એવા લોકો હોય છે, ખાસ કરીને લગ્ન પછી જે ગાડી શીખા હોય છોકરીઓ ખાસ, એ લોકોને ગાડી તો આવડે છે પણ આગી હલાવવાની આપણે એનાથી. સિમ્પલ. ગમે ત્યારે ગમે એ થઈ શકે ધબાકો. સિમ્પલ. બાગ પાછો આપણો જ આવશે એટલા માટે. તો એવું થાય પછી આવડતું હોય પણ પરફેક્ટલી ના આવડતું હોય તો ગમે ત્યાં ભટકાઈ જાય, ઓલું થાય, ધીકડું થાય, પૂછડું થાય, અને એમાં વાઘ પાછો એ આપણો જોઈએ. એમ સિમ્પલ. એટલા માટે આગું રહેવાનું. તો સેમ લાઈક ધેટ કોઈ વસ્તુ તમે શીખી લેશો ને જો ઇનફ પ્રેક્ટિસ નહીં કરો ને, આ મેથડ અત્યારે તમારી સામે જે સ્ક્રીન ઉપર છે ને, યુ કાન્ટ બિલીવ ધેટ ધ વેલ્યુ ઓફ ધીસ થિંગ. આ જે સ્ક્રીન ઉપર અત્યારે જેટલું મેં એક્સપ્લેન કર્યું છે ને, એ તમારી એક્ઝામમાં તમારું અત્યારે જે લેવલ છે ને એ લેવલમાં +1 માર્ક્સ ના થાય ને તો હું ઇન્સ્ટિટ્યૂટ બંધ કરી દઉં કાયમ માટે. પણ એની ઇનફ પ્રેક્ટિસ જોઈ. જે તમારું લેવલ છે તે કોકનું 10 માર્કનું હોય, કોકનું 50 માર્કનું, કોકનું 90 માર્કનું હોય, પણ એમાં +1 જરૂર થશે. કારણ કે એવી મેં 2 કી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધી છે. એ સમજાય. બાકી હરીવાલા તો અહીંયા 24 કરતા થોડુંક વધારે તો 784 ગુણ્યા 3 ઓરલી થવું જોઈએ. 700 ગુણ્યા 3 આંખ બંધ કરી 2100 ને 8 તેરી 24 તો 2100 ને 240 બીજા 2100 ને 240 એટલે કે 2340 ને 4 તેરી 12 એટલે 2352. 2352 જવાબ થશે તો કે ના પ્લસ થોડોક મોટો લખી લેજો. કોઈ ડાઉટ? કોઈ પણ આવા ડિજિટ આંકડા લઈને 50 ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી જ નાખવાના. પાછા વખતો વખત અઠવાડિયે 15 દિવસે કરતું જ રહેવાના પ્રેક્ટિસ. અહીં સેમ વસ્તુ આપણે લાગુ કરી કે 125 એ 25 જોતા હતા એટલે 5 વડે ભાંગું તો મને આ મળતા હતા, તો 100 ને 5 વડે ભાંગો એટલે કે 20%. વેરી ઇઝીલી. એવો જ પ્રશ્ન કઈ આપ્યો હજી અહીંયા શું કહે છે? ગીતાની ઊંચાઈ મીતા કરતા 30% ઓછી છે. તો આને આપણે 70 ધારશું, તો આને આપણે 100 ધારશું મીતાને, તો
તો મિતા કરતા 30% ઓછી ગીતાની છે, તો ગીતાની કેટલી થઈ જશે? 70, રાઈટ ના? તો હવે શું કહે છે, તો મિતાની ઊંચાઈ ગીતા કરતા કેટલા ટકા વધારે છે? ગીતા કરતા, એટલે ગીતાનો પૂરેપૂરો ફિગર લેવો પડે, મિતાનો મોર ફિગર ઓનલી. મિતાનો મોર કેટલો છે? 30. ટકાવારી જોઈ છે, એટલે 70 એ 30, તો 100 એ કેટલા? આ એક નોર્મલ વસ્તુ, રાઈટ ના? કે આ રીતે જનરલી કરવાનું રહે. પણ એક્ઝામમાં આ જ વસ્તુ આવે તો થોડુંક મેં તમને કીધું તેમ હોરિઝોન્ટલ વર્ટિકલ કોમ્બિનેશન વિચારવાનું. તમે જુઓ અહીંયા, તો આપણે એમ કરી શકીએ, અને શું, તો કે અહીંથી મારે આમ આવવું હોય તો આ 70 ને હું 7 વડે ભાંગી નાખું અને 10 વડે ગુણાવી દઉં તો 100 મળી જાય. 70 ભાગ્યા 7 એટલે 10, 10 ગુણ્યા 10 એટલે 100. તો અલ્ટિમેટ આને શું કરવાનું, મારે 7 વડે ભાંગવાનું, એક મીંડું મૂકીને. અલ્ટિમેટ મારે શું કરવાનું? 307 વડે ભાંગવાનું છે. 307 વડે અલ્ટિમેટ 300 ને મારે 7 વડે ભાંગી નાખો, મારો જવાબ આવી જાય ને. અને પાછું ઓરલી ભંગાય. 7 ચોકો 28, 2 વધ્યા, 7 દુ 14, 6 વધ્યા, 7 8 56. સિમ્પલી લખી દો. 42% સમથિંગ જે જવાબ આવે તે ઓપ્શન આપ્યો હોય તે 42% સમથિંગ વાળો હોય ફાઇનલી, તે આન્સર માર્ક કરી દેવાનો. તો ક્વિકલી આન્સર આવશે આની અંદર, નકર પછી ટાઈમ બગડશે. એક્ઝેક્ટ વેલ્યુ શોધવાની જરૂરિયાત બહુ રેરલી પડે, બી કેરફુલ. ગુજરાત ગવર્મેન્ટમાં તો બિલકુલ જ નહીં, કારણ કે એમાં ચાર ઓપ્શન હોય, ચારેયમાં કોઈ નન ઓફ ધીસ ઓપ્શન ના હોય. સેન્ટ્રલ ગવર્મેન્ટનું હોય તો થોડીક તકલીફ પડે. ખાલી 42 આવી જાય એટલે તમને ખ્યાલ આવી જાય 42% કરતા થોડોક મોટો, એટલે પૂરું. ડન? લખાઈ ગયું હતું ને? બાકી છે બે, લખી નાખજો ભાઈ. ઠીક છે. શું કહે છે કે નગરની વસ્તી 2 લાખ છે. કોઈ ગામ છે, તે ગામની વસ્તી છે તે 2 લાખ કહે છે. વાર્ષિક 10% તે વધે છે, તો 2 વર્ષના અંત પછી, 2 વર્ષ પછી કેટલી હશે? તેમજ આપણે એ જોઈ છે કે 2 વર્ષ પહેલા કેટલી હશે. આમાં પણ એક કોન્સેપ્ટ સમજો, બહુ સરસ. શું કોન્સેપ્ટ સમજવાનો? કોઈ પણ ફિગર છે, આ 100 રૂપિયા છે ફોર એક્ઝામ્પલ, તેને મારે 10% વધારવું તો કેટલા થાય? 110 થાય ને. મારે એને 10% વધારવા છે ફોર એક્ઝામ્પલ, તો 110 થાય ને. તો કોઈ પણ વસ્તુને મારે 10% વધારવી હોય તો શું કરવાનું? આંકડો છે 100, તો 100 ને મારે 10% વધારવું હોય તો 100 + 10, 110 ના છેદમાં 100. એને શું કરવાનું? તમારે જે કોઈ પણ સંખ્યા છે અને જેટલા ટકા વધારવી હોય તે 100 માં ઉમેરી 110/100, એટલે 10% વધી ગઈ કહેવાય. અહીંયા તો 100 એ 100 આંકડો છે. હવે આપણે આંકડો ચેન્જ કરીએ કે ભાઈ 1200 ને મારે 10% વધારવા છે, તો 1200 ને 10% વધારવા છે એટલે 100 + 10 ભાગ્યા 100, અને સાદુરૂપ આપી દેવાનું. એ જ રીતે મારે 1200 ને 10% ઘટાડવા છે, તો 1200 ગુણ્યા 90/100. આ 10% વધારવા, આ 10% ઘટાડવા. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ ટકાવારીનો વધારો અથવા ઘટાડો કરવો હોય તો તમારે કેમાં અપડેટ કરવાનું? 100 માં. કોઈ સંખ્યામાં 10%નો વધારો કરવો છે તો એ સંખ્યા ગુણ્યા 110/100. કોઈ સંખ્યામાં 10%નો ઘટાડો કરવો છે તો સંખ્યા ગુણ્યા 90/100. 20%નો વધારો કરવો છે 120/100. 20%નો ઘટાડો કરવો છે તો 80/100, લાઈક ધેટ. એક વખત ઘટાડો કરવો હોય તો આ રીતના, ફોર એક્ઝામ્પલ 2 વખત ઘટાડો કરવો હોય, 2 વખત, તો વળી 2 વખત ઘટાડો અથવા વધારો કરવો હોય, આપણે 1200 માં 10% વધારવા છે તો 1200 ગુણ્યા 110/100. મારે 2 વખત વધારવા છે તો હજી એક વખત 110/100 કરવાનું. આ 2 વખત વધી ગયા, 10% વધ્યા, વળી પાછા 10% વધ્યા, લાઈક ધેટ. અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો એક કોન્સેપ્ટ કહેવાય, જેને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં ફૂલ ડિટેલથી કહીશ તમને. અત્યારે જેટલી જરૂર છે એટલું મેં તમને કીધું, લખી લ્યો.
તો સેમ એ જ રીતે શું કહે છે અહીંયા, નગરની વસ્તી 2 લાખ છે, જો દર વર્ષે 10% વધે તો 2 વર્ષ પછી કેટલી હશે? 2 વર્ષ પછી તો બેસ્ટ શું થશે? 2 લાખ ગુણ્યા 110/100, 2 વખત કરવું છે એટલે વળી પાછું ગુણ્યા 110/100, પછી સાદુરૂપ આપી દેવાનું. એ જ વસ્તુ પછી શું કહે છે, 2 વર્ષ પહેલા 2 પ્રશ્ન આપ્યા છે એમાં, 2 વર્ષ પહેલા કેટલી હશે? તો 2 વર્ષ પહેલા. અહીંયા સૌથી વધારે ભૂલ કરે, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. 2 વર્ષ પહેલા એ લોકો શું કરે, 2 લાખમાંથી 10% બાદ કરે એટલે કે 1,80,000, પછી પાછા બીજા 18,000 બાદ કરે. ધેટ ઇઝ રોંગ, ધેટ ઇઝ રોંગ. જો 2 વર્ષ પહેલા જોતું હોય તો તમારે શું કરવાનું, 2 વર્ષ પછી જોતું હોય તો શું કરીએ, 110/100 ગુણ્યા 110/100. તો 2 વર્ષ પહેલા માટે જે આ અપૂર્ણાંક છે તેને ઉલટાવી દેવાનો, 100/110, 100/110. એટલે 2 વર્ષ પહેલા મળી ગયો. 2 વર્ષ પહેલા કેવી રીતે કરવાનું, 2 વર્ષ પછી જે અપૂર્ણાંક બને આપણો તેને ઉલટાવી દેવાનો, ઉથમો કરી દેવાનો. જેમ કે કીધું આપણે, કોઈ પ્લાન્ટ મશીનરીનું મૂલ્ય 5% દર વર્ષે અવમૂલ્યન થાય છે એટલે ઘટાડો થાય છે, તો તેની હાલની કિંમત 1 લાખ હોય તો 2 વર્ષ પછી કેટલી હશે, તેમજ 2 વર્ષ પહેલા કેટલી હશે? તો 2 વર્ષ પછી આમાં 5% ઘટે છે, 5% ઘટે છે તો 5%નો અપૂર્ણાંક કેવી રીતે બને, 5%નો ફ્રેક્શન કેવી રીતે બને, 5/100. મનમાં વિચારવાનું, 5/100 એટલે 1/20, 1/20 થાય, 5/100 1/20 થયો. હવે પ્લાન્ટની વેલ્યુ શું છે અત્યારે, 1 લાખ, એને મારે 5% વધારવી છે એટલે કેટલું વધારવું છે મારે, 1/20. હવે તમે વિચારો 1/20 વધારવું હોય તો હું શું કરું, 1 + 1/20, શોર્ટ એન્ડ સ્વીટ. એટલે આ શું થઈ જાય, 21/20. 5% વધારવું છે, 5%નો અપૂર્ણાંક શું બન્યો, 5%નો અપૂર્ણાંક તો 1/20, 1/20 વધારવો છે તો 1 + 1/20 એટલે 21/20. એટલે અલ્ટિમેટ આને શું કરવું પડે મારે, 21/20, 21/20. આ 2 વર્ષ પછી થઈ ગઈ. હવે 2 વર્ષ પહેલા જોઈએ છે મારે, 2 વર્ષ પહેલા તો શું કરવાનું, તો એ 1 લાખ એમનેમ જ અત્યારે હાલની કિંમત છે તેને આ જે અપૂર્ણાંક છે તમારો એને ઉલટાવી દેવાનું એટલે 2 વર્ષ પહેલા મળી જાય. ક્લિયર છે? આમાં ડિજિટ એવા આપ્યા છે કે થોડુંક મતલબ આંકડા ડિજિટ તમારે સાદુરૂપ આપવામાં થોડુંક ટાઈમ લાગે એવું, પણ એક્ઝામમાં એવી રીતે નહીં આપે, સેટઅપ કરીને જ આપ્યું હોય, બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ ના હોય. આ તો બે કોન્સેપ્ટ સમજાવવા માટે મેં બે કન્ડિશન તમને પ્રશ્નમાં એકી સાથે નાખી દીધી છે. અહીંયા આપણે 100 + 10%, 110/100 કર્યું, અને ઓરલી કેવી રીતે કરી શકો તમે, 10% વધારવા છે તો વિચારવાનું કે 10%નો અપૂર્ણાંક શું બને, તો 10%નો અપૂર્ણાંક બને 10/100 એટલે 1/10. 1/10 નો વધારો કરવો છે મારે, 1/10 નો વધારો. કેમાં વધારો કરવાનો, 1 + 1/10 એટલે અલ્ટિમેટ 11/10 ગુણાવવાનું છે. તો અહીંયા 0 0 ઉડાડી દો તો 11/10 જ થયું ને, આ પછી ઉલટાવી દો અહીંયા તો 10/11 થયું. સમજાણું? હવે એટલે થોડોક ટાઈમ આપણો 4 0 લખવાનો ટાઈમ અને 4 0 ના છેદ ઉડાડવાનો ટાઈમ એટલો બચી જાય આપણો. તો અલ્ટિમેટલી આપણે 2-3 સેકન્ડ તો ફરક પાડે જ, અને 2-3 સેકન્ડમાં કેટલું ભેગું થાય તમને, ધેટ યુ આર નોટ અવેર. લખી લો. ઘટાડો કરવાનો હતો કે આમાં વધારો કરી નાખ્યો, સોરી, 5% ઘટાડો કરવાનો હતો એટલે અહીંયા માઇનસ થશે. ઓલો પ્લસ વાળો કોન્સેપ્ટ સમજાવવામાં મેં તમને અહીંયા જો 5% વધારો કરવાનો કીધો તો આપણે આ રીતે કરત કે ભાઈ 1 + 1/20, ઘટાડો કરવો છે એટલે 1 - 1/20 એટલે 19/20, કારણ કે આપણે ઘટાડો કરવો છે એટલે 19/20, અને અહીંયા 20/19. જ્યારે વધારો કરવાની વાત આવે તો જેમ આપણે કર્યું કે ભાઈ 1 + 1/10, જ્યારે ઘટાડો કરવો છે તો આપણે અહીંયા અવમૂલ્યન એટલે કે ડેપ્રિસિએટ કરવું તો માઇનસ લખી લેજો.
ડન. તો અહીંયા આપણે બંને વસ્તુ આપી છે ક્વેશ્ચનમાં. શું બે વસ્તુ આપેલી છે આપણે કે ભાઈ કોઈ એક મકાન છે તેમાં પહેલા પ્રથમ શું થાય છે 20% વધારો થાય છે પરંતુ બીજા વર્ષે 10%નો ઘટાડો થાય છે. આપણે શું કરી શકીએ? હાલની કિંમત આપી છે 5 લાખ રૂપિયા, 5 લાખ. તો 5 લાખમાં 20%નો વધારો કરો તો 20%નો અપૂર્ણાંક વિચારો. 20%નો અપૂર્ણાંક કેવી રીતે બનાવશો? 20 ભાગ્યા 100 એટલે 1/5. 1/5 નો વધારો કરવો છે. 20 ભાગ્યા 100 એટલે 1/5. તો અલ્ટિમેટ મારે શું કરવું છે? 6/5. શું કરો? 6/5 થયું તો 1 + 1/5. 1 + 1/5 એટલે 6/5. પછી શું કરવું છે? 10%નો ઘટાડો કરવો છે. 10%નો અપૂર્ણાંક વિચારો હવે. તો કે 10 ભાગ્યા 100. 10 ભાગ્યા 100 એટલે શું થાય? તો કે 1/10. 1/10 નો ઘટાડો કરવો છે એટલે 1 - 1/10 એટલે કે 9/10. ધેટ્સ ઇટ. અને સાદુરૂપ આપી દો તમારો જવાબ આવી જાય. લખી લેજો આને એક્સ્ટ્રા. ઓલા બે પ્રશ્નમાં આપણે બેમાં વધારો હતો, આમાં એકમાં વધારો ને એક ઘટાડો છે. કોઈ ડાઉટ? એક્સ્ટ્રા પ્રશ્ન છે એટલે પ્રશ્ન નહીં હોય તો લખી નાખજો પ્રશ્ન પણ. ડન. આ વસ્તુ તમારે ખાસ અપૂર્ણાંક મેથડથી કરવાની શું કરવા જરૂર પડે? કારણ કે હવે આવનારી એક્ઝામની અંદર પ્રશ્નો કંઈક થોડાક અલગ રીતે તમને પૂછી શકે એટલા માટે કે ભાઈ તમને કીધું હોય કે ભાઈ નકર જનરલી આમાં શું આવે બધા મગજમાં? સાહેબ પેલા 5%, 5 લાખમાં 20% વધારે દે 6 લાખ ને પછી 6 લાખમાં 60,000, 10% બાદ કે 5,40,000. હવે કરતું હવે 33.33%નો વધારો થાય છે પ્રથમ વર્ષે અને બીજા વર્ષે હવે હું અહીંયા કરી નાખીશ હવે
14.28% ઘટાડો. એટલે હવે ભાઈ કમ્પ્લીટ થઈ જાય, એમાં કંઈ ઘટે જ નહીં એને, સિમ્પલ. સમજાણું તમને? અને પછી અહીંયા પછી સંખ્યા તમને એ જ રીતે મસ્ત આપી હોય કે જેથી કરીને તમને તકલીફ ના પડે. લાઈક હાલની કિંમત 6,30,000 છે. હવે પ્રશ્નો આવા આવશે. હવે તમારા એક્ઝામમાં આવી વસ્તુ, આ વસ્તુ એકચ્યુઅલી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તો છેલ્લા 2-3 વર્ષથી હાલે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એના જેવું છે કે મુંબઈમાં વરસાદ આવે પછી એના 15 દિવસ પછી ગુજરાતમાં આવે. તો આમાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આવે ને એ 2-3 વર્ષમાં ગુજરાતમાં આવે એવું હોય, સિમ્પલ. તો હવે આ ગુજરાતમાં તમને જોવા મળશે. હવે આ છે ને અહીં બેઠા હોય ને અમુક તો એને ઓલો ક્વેશ્ચન આમ ઓરલી કરી નાખ્યો હોય, સિમ્પલ. અને એનો આન્સર ઓરલી એને આવી ગયો હોય, સિમ્પલ. મને બધું અહીંયા હું બેઠા જોતો હોય, એટલે બધા આમ માળીએ તો બધા ચડી જાય ફડાકે, સિમ્પલ. પણ થિંગ્સ ઇઝ ધેટ કે મારી સિસ્ટમ એવી છે કે ભાઈ કોઈ પણ પ્રકારે કયા ગમે એંગલે એ નાખે ને ધબાકા તોય આપણે તકલીફ પડવી ના જોઈએ. એવી રીતની તૈયારી હોવી જોઈએ, સિમ્પલ. પહેલાનો પ્રશ્ન આપ્યો તો એમાં એમને ફટાકે આન્સર શોધી લીધો હતો એમને ડાયરેક્ટલી ઓરલી કર્યો હતો ને. એવી જ રીતે તમને મગજમાંથી કેમ અમને ખબર પડી જશે કે મગજમાં મેં શું કર્યું? અહીંયા અમને જિંદગી જંતરાવી છે. હે, તો આમાં શું કરશું હવે? 33.33 નો અપૂર્ણાંક આપણે કરવો પડે. અહીંયા 33.33 કરવાના, હવે 1/3 નો વધારો કરવો છે. 1/3 નો તો 6,30,000 33.33% એટલે 1/3. તો 1/3 નો વધારો કરવો છે તો 1 + 1/3 કરો એટલે શું થયું? 4/3. અને 14.28% નો ઘટાડો કરવો છે એટલે 1 - 1/7. 1 - 1/7 જોઈ લ્યો અહીંયા સ્ક્રીનમાં. એ પણ જોવું પડે. 14.28 નો અપૂર્ણાંક કેટલો થાય જોવું પડે એમાં સ્ક્રીનમાં, ઓલા બોર્ડમાં ને. તો 1/7 1 - 1/7 એટલે કે 6/7. 6/7. તો વેરી ઇઝીલી તમે એને કરી શકો. હવે આમાં તમે જુઓ 7 * 13 = 21. અહીં 7 * 13 = 21. 21 નો અહીંયા ગુણાંક સેટિંગ કરીને આપ્યો જોઈએ તમને. એટલે 21 નો ગુણાંક સેટિંગ કરીને આપ્યો હોય એટલે 21 * 13 = 63, સિમ્પલ. અને પછી 4 મીંડા, વેરી ઇઝીલી. તો 6 * 4 = 24, 24 * 13 = 72 અને 4 મીંડા, સાવ ઇઝી. હવે આમાં ઓરલી ના થાય હવે, સિમ્પલ. એટલે પેપર સેટર જ્યારે મને બનાવે ને ત્યારે તમને બધાને બતાવું કે ખરેખર ગણિતની તૈયારી કેને કહેવાય. આ તો હાલે. હવે તમે નોર્મલ બધા કરીને જતા હોય, બકડિયું ક્યારેક લાગી જતું હોય, પણ એ બકડિયું લાગે ને એક્ઝામ દેવા ગયા હો ને એક્ઝામ દીધા પછી, અથવા તો એક્ઝામનું પેપર આવે એ પહેલા જ્યારે તમને ડાઉટ હોય ને તમારા પર, ધેટ ઇઝ ધ બિગ ક્વેશ્ચન માર્ક. એને તૈયાર કેન્ડિડેટ ના કહેવાય. એક્ઝામ દેવા ગયો હોય ને એ પહેલા એને કમ્પ્લીટ જ હોય, સિમ્પલ. કે આપણું કમ્પ્લીટ જ છે એવી તૈયારી કરીને ગયો ને એને કાંઈ ના ઘટે. એક્ઝામ દીધા પછી રિઝલ્ટની વાટ ના જો, એને કહેવાય એકચ્યુઅલ તૈયારી. જ્યારે આપણે પ્લસ માઇનસ આવે ત્યારે આપણે નસીબ ને દોસ્ત ને નસીબ ઠીક છે, સિમ્પલ. જ્યારે તૈયારી એ ટાઈપની ના હોય ને ત્યારે એવું લાગે. બાકી તો બધું ઓકે જ હોય. લખી લ્યો હવે. ડેસિમલ વાળી ટકાવારી હવે તમને આવનારી એક્ઝામોમાં જોવા મળશે જ. અને ડેસિમલ વાળી ટકાવારી તમે ધડાકે ઉડાડી દો એના કોન્સેપ્ટ મેં તમને આપી જ દીધા જ ઓલરેડી ફર્સ્ટ સેશનમાં. આમાં હવે 33.33/100 કરીને એવા કરવા જાય તો એનું જિંદગીમાં કંઈ પૂરું જ ના થાય. છતાં ડાઉટ હોય તો બોલજો. લખાઈ ગયું? ખાલી ઉપરના ક્વેશ્ચનમાં ખાલી એમ સ્લેશ કરીને ટકાવારી ફેરી ને એટલે તો આટલું લેવલ ડાઉન છે ડિયર. આ લેવલ ડાઉન છે ને એનું કારણ એ છે તારી આગળ જ બેઠો જોલો છોકરો. તું જોઈન કર્યું ને એક દિવસ પછી જોઈન કર્યું છે ને, પણ એનું લેવલમાં ડ્રાસ્ટિક ચેન્જ છે. એ જે ઓબ્ઝર્વ કરું ને એ જ ઓબ્ઝર્વેશન જિંદગીમાં આગળ લઈ જશે. વોટ હી ઇઝ ડુઈંગ એ એને તોય લખે છે ને. એ આ બેઠો એ થોડોક ટાઈમ પહેલાં આવ્યો છે પણ એ એના કરતાં હોશિયાર છે તોય એ લખે છે, કારણ કે એનાની મહત્વતા ખબર છે. હી નો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇટ. અને પ્રીવિયસ ક્વેશ્ચનમાં એ ઉઈડો. સારી વસ્તુ છે, સિમ્પલ. અમે કોશિશ હંમેશા માતા પિતા ને એક શિક્ષક હંમેશા કોશિશ કરતા એના ચાઇલ્ડ ઓર ને ઓર ઊંચાઈએ ઉડે. પણ જ્યારે ઓવર થઈ ને તો એને પાછી નીચે ઉતારતા આવડવું જોઈએ. એમ નીચે ઉતારતા ના આવડે બિચાર ઉપરથી પડે તો પછી કઈ નો ના રહી. પછી થોડુંક નીચે ઉતારવું પડે તો વળી પાછું જરાક મેં જરાક વરલે પછી જમીને લઈ આવ્યું મેં તો થોડુંક. પછી અહીંયા જમીન વળી પછી હમણાં પાછો ઉડાડીશે. વળી અત્યારે ઉડાડ્યું ને પાછું ઉડાડીશે. એવી જ ના હોય સિમ્પલ. તો જ એ આગળ વધે. ઉતરતા આવડવું જોઈએ ને, ખાલી ઉડતા જ આવડે તો કે નકામો.
કે નહીં? તો એ આખો ક્વેશ્ચન લખશે જો. કોઈ ડાઉટ છે? અગેન ફેન્ટાસ્ટિક ક્વેશ્ચન, હાઈલી કી ઇમ્પોર્ટન્ટ. ચોખાના ભાવમાં આ ચેપ્ટર ખાલી ટકાવારી માટે જ નહીં, આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ચેપ્ટરની અસર કેટલાય બધા ચેપ્ટર ઉપર આવશે. બી કેરફુલ. શું કહે છે આપણે? ચોખાના ભાવમાં 20% વધારો કરવામાં આવે છે. કોઈ વસ્તુ છે તે વસ્તુની કિંમતમાં કંઈક વધારો થાય છે અમુક ટકાવારીનો, તો ઘર માલિકે ચોખાનો વપરાશ કેટલા ટકા ઘટાડવો જોઈએ? વપરાશ કેટલો ઘટાડવો જોઈએ જેથી કરીને ખર્ચમાં કોઈ વધારો ન થાય? ઇટ્સ લાઈક ધેટ કે ભાઈ પેટ્રોલમાં પ્રાઇસ વધારો થયો ત્યારે, તો હવે પેટ્રોલમાં પ્રાઇસ વધારો થયો ને તો આપણે ઘટાડવા નહીં જઈ શકીએ ને. પણ 2 ઘુમડીએ આપણે ઓછા મારીએ તો વળી પાછું મેળ આવી જાય ને. સિમ્પલ. આ વધારો થયો આમ તો એ બરોબર છે પેટ્રોલનો, હું તો કહું હજી વધારો થાય એવું નથી, પણ વધારો આટલો થાય ને એમાં કંઈ વર્તું નથી. સિમ્પલ. કારણ કે 1% 2% ઉધઈ જેવું કહેવાય. એની જગ્યાએ તમે સીધો 200%નો વધારો કરી દો તો બધા ગાડી વેચી નાખે. આપણે સાયકલ લઈ લે, હેલ્થ સારી થાય અને વેલ્થ સારી થાય. હેલ્થ પ્લસ વેલ્થ, બાઇસિકલ ઇઝ ઇક્વલ ટુ વોટ? હેલ્થ પ્લસ વેલ્થ. ને થાય કે ના થાય એવું? તો એ એક ક્લિયર થઈ આપણે. ઓલું 1% 2% વધારો હોય ને તો હજી બિચારા એમ કે થઈ જશે કે કાલે પાછો ઘટી જશે, વળી પાછો હમણાં આઠાની 3 રૂપિયા વધારે પછી આઠાની ઘટે તો રાજી થઈને 2 ઘુમડે વધારે મારે. એટલે કોઈ વસ્તુનો જો કિંમતમાં વધારો થાય તો અલ્ટિમેટ શું કરવું પડે? વપરાશમાં ઘટાડો કરવો પડે. જો વપરાશમાં ઘટાડો કરીએ તો ખર્ચ છે તેમાં કોઈ ફરક પડે નહીં. તો આ ટાઈપના પ્રશ્નને કરવા માટે બેસ્ટ મેથડ શું? તો કે કિંમત ગુણ્યા વપરાશ બરાબર ખર્ચ કહેવાય. ખર્ચ. એટલે આ ટાઈપના પ્રશ્નને કરવા માટે બેસ્ટ ટકાવારી હોય ત્યારે હંમેશા 100 ધારીને પ્રશ્ન કરવો કે 100 રૂપિયા કિંમત હોય, 100 કિલોગ્રામનો ફોર એક્ઝામ્પલ વપરાશ થતો હોય તો ખર્ચ 10,000નો થાય ભાઈ. હવે શું કહે છે? કિંમતમાં 20%નો વધારો થયો, તો હવે કિંમત શું થઈ ગઈ? કિંમત તો કે 20% વધારો એટલે 120 થઈ ગઈ. અને વપરાશમાં કેટલો ટકો ઘટાડો કરે તો એનો ખર્ચમાં કોઈ વધારો ના આવે. એટલે ખર્ચ જે છે એ ને એ જે રહે, 10,000 જ જોઈએ, એમાં કોઈ વધારો જોતો નથી. તો અલ્ટિમેટ એક્સ ની કિંમત શોધવાની છે આપણે, તો 10,000 ભાગ્યા 120, 0 ગયું તો આને શું સાદરૂપ આપશો એટલે શું થઈ જશે? 12 × 8 = 96, 4 વધ્યા, 12 × 36 એટલે 83.33 બનશે. એનો મતલબ શું થયો? 83.33. તો પેલા 100 કિલોગ્રામ વાપરતા હતા, હવે તમે 83.33 કિલો જ વાપરી શકશો. તો તમારે શું કરવું પડે? અલ્ટિમેટ 16.67%નો ઘટાડો કરવો પડે. એટલે જે કંઈ પણ વસ્તુ હતી ચોખા, તો પહેલા 100 કિલો ખાતા હતા, તો હવે 16.67%નો જો ઘટાડો કરી નાખો ને એમાં ખાવામાં, તો તમારે અહીંયા ખર્ચમાં કોઈ ફરક પડે નહીં. સિમ્પલ ક્વેશ્ચન. શું કહે છે? ખાંડની કિંમતમાં 32%નો વધારો થયો, વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવાથી ખર્ચમાં ફક્ત 10%નો જ વધારો થાય? અહીંયા ખર્ચમાં વધારો કરવો છે પણ 10%. કિંમતમાં 32%નો વધારો થયો, કિંમત ગુણ્યા વપરાશ એટલે ખર્ચ. કોન્સેપ્ટ એક જ છે, કિંમત ગુણ્યા વપરાશ એટલે ખર્ચ. કિંમત 100 ધારી લ્યો, 100 કિલોગ્રામ વપરાશ ધારી લ્યો, ખર્ચ 10,000 થશે. હવે શું કહે છે? કિંમતમાં 32%નો વધારો એટલે 132 થઈ ગઈ. ખર્ચમાં કેટલો ઘટાડો કરે? વપરાશમાં તો ખર્ચમાં ફક્ત 10%નો વધારો થાય. હવે 10,000 નહીં, 10%નો વધારો કરો તો 10,000 વાળા 10% વધારે એટલે 11,000. અને સાદુરૂપ આપી દો તો અગેન x બરાબર શું મળશે તમને? 11,000 ભાગ્યા 132. સાદુરૂપ આપશો એટલે 83.33 kg મળશે. તો અગેન અહીંયા પણ પેલા 100 કિલો વાપરતા હતા, હવે 83.33. એટલે એનો મતલબ શું થયો? તો કે 16.67%નો ઘટાડો કરવો પડે. 16.67 કેવી રીતે મળે? 100 - 83.33 એટલે 16.67. અને ટકાવારી જ મળશે કારણ કે અહીંયા આપણે 100 બેઝ 100 લીધો છે એટલે લખી દઈશું. કિંમત ગુણ્યા વપરાશ એટલે ખર્ચ. કિંમત ગુણ્યા વપરાશ એટલે ખર્ચ. છતાં બી ના સમજાય તો બોલો. નાનામાં નાનો ડાઉટ હોય તો તરત બોલજો ભાઈ. કોન્સેપ્ટ ને મેથડ્સ એવી આપીશ કે તમે હલી જશો, પણ થોડોક
એટીટ્યુડ સાઈડમાં રાખીને કોશિશ કરો કે હું તમને મારી પાસે જે નોલેજ છે એનું 2 ડિજિટમાં તમને આપી શકું. એના માટે તમારે એવું બનવું પડશે. સિંગલ ડિજિટમાં જ પૂરું થઈ જશે. કાંઈ યુરેશ ઘણી વખત આમાં ખર્ચમાં ઘટાડો કીધો હોય, પછી આમાં જે આમ ઉતાવળથી પ્રશ્નો કરતા હોય ને એનાથી ભૂલો થતી હોય, એરર કહેવાય. નથી આવડતું એવું નથી, પણ એનામાં એરર. એમાં એમ કીધું હોય કે ખર્ચમાં 10% ઘટાડો કરવો છે, તો 10,000 વાળું 9,000 કરવું પડે તમારે. પણ અહીંયા ઉતાવળમાં 11,000 કહીને આવી જાય, પછી બહાર નીકળે ઓ સીટ. એ ઓ સીટ નથી હોતું, 1 વર્ષ 1 યર મોર. વળી 1 વર્ષ વધારે લાગશે. શાંતિ પેશનથી તમે પ્રશ્નો કરો, એકદમ નિરાતે. ઉતાવળ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી. જ્યારે તમારી પાસે ટ્રિક્સ તાકાતવાળી હોય ત્યારે સ્પીડની કોઈ જરૂરિયાત ના હોય. બી કેરફુલ. ડન છે. શું કહે છે આપણે? એક સંખ્યામાં 20%નો ઘટાડો કરી ફરી 20% વધારો કરતા મૂળ સંખ્યા કરતા નવી સંખ્યામાં કેટલા ટકા વધારો અથવા ઘટાડો થશે? બહુ સિમ્પલ ક્વેશ્ચન. કોઈ સંખ્યા ધારી લ્યો 100. ધારો કે સંખ્યા છે 100. ઘણા તો શું કરે એ પહેલા 20% ઘટે ને 20% કાંઈ ફરક ના પડે સાહેબ. સિમ્પલ. ઘણા એવો પાછો એમાં ઓપ્શન આપતા હોય છે સિરિયસલી, પણ બિચારા ડીમાં આપે તો એ જ માર્ક કરે. તો એમાં ડીમાં આપ્યું હોય કોઈ ફરક નહીં પડે. ઓ વિકલ્પે આપ્યો હોય પાછા બિચારા. હોય હવાઈ નંગ તો આવશે જ નહીં કે 20% વધે પછી 20% ઘટે તો બધું એક જ થાય. 20% ઘટે ને 20% વધે તો કોઈ ફરક પડે જ નહીં. સિમ્પલ એવું માર્ક કરીને આવી જાય. નંગ તો બધા હોય જ ને, એને ખબર ના હોય પેપર સેટ કરતા બિચારા એટલા વર્ષથી હતો. તો કોઈ એક સંખ્યામાં 20%નો ઘટાડો કરવો છે તો 20% ઘટાડો કરશો તો ઇટ વિલ બી 80, અને પછી 20%નો વધારો થયો તો 20% વધારો પછી 80 ઉપર થાય, અને 16નો વધારો થાય 96 થાય. તો અલ્ટિમેટ મૂળ સંખ્યાની સરખામણીમાં એ 4% ઘટે. ટકાવારી આપી 100 ધારશો એટલે પ્રશ્ન ઇઝી થઈ જ જશે. ઇટ્સ અ ફાઇનલ ઓફ ઇટ. ડન. હવે આ 3-4 વર્ષ પહેલા એક્ઝામની તૈયારી કરતા હો તો તમે આવી આટલું કરીને રાખી દેત તો હાલત. પણ હવે થોડોક એમાં એક્સ્ટ્રા કરવું પડે. હવે તમને આવું કરી શકે. શું ખબર છે? તો કે 20%ની જગ્યાએ મેં તમને કીધું તેમ 20%ની જગ્યાએ તમને ફેરવી દે કે 14.28%નો વધારો થાય છે અથવા ઘટાડો થાય છે. 14.28%નો ઘટાડો કરે એવું આપે તો 14.28%નો અપૂર્ણાંક વિચારવો પડે તમારે. 14.28%નો અપૂર્ણાંક શું થાય? 1/7. તો અહીં સંખ્યા 100 નહીં 700 ધરાય, કારણ કે એના 1/7 કરવા ઇઝી રહે. હવે આના 1/7 ઘટાડો કરવો હોય આપણે તો 1/7 ઘટાડો કરેલો શું થઈ ગયું તમારે? તો કે 100 માઇનસ થશે એમાંથી. એટલે કેટલા થઈ ગયા? 600. અને અહીંયા પછી તમને પાછું શું કીધું હોય? અહીંયા રાઉન્ડ ફિગર ના આપ્યું હોય, અહીંયા તમને ચેન્જ કરી નાખ્યું હોય. અહીંયા ચેન્જ કરી નાખીએ આપણે તો શું લઈએ આપણે? તો કે 16.67%. જોઈને ડેન્જર લાગે, ડેન્જર કંઈ છે જ નહીં. જેને ખબર છે એના માટે ઇઝી જ છે કે 16.67%નો વધારો કરવો છે તો મૂળ સંખ્યા કરતા નવી સંખ્યા કેટલા ટકા ફરક પડશે? તો 16.67% એટલે સાહેબ 33.33 એટલે 1/3 ને 16.67 એટલે 33.33 ના અડધા, તો 1/3 ના અડધા એટલે 1/6 નો વધારો કરવો છે. તો આમાં પાછો 100 નો વધારો થશે. સાહેબ આમાં આવ્યું ને કાંઈ ફરક ના પડે એવું. તો કાંઈ આમાં કાંઈ ફરક નહીં પડે એવું થઈ ગયો. મેળે મેળ
કાંઈ ફરક ના પડે. કંઈક બીજું વિચાર્યું તો એ મળી જતો. હે બેડે મેળે પડી ગયા. દશાંશવાળી ટકાવારી જોઈને ડરી નહીં જવાનું, એનો અપૂર્ણાંક વિચારવાનો, ઇઝીલી થઈ જ જશે. અહીં ઉભા રહ્યો, આને છે ને 16.67 ના રાખો. અહીં હજી એક વસ્તુ તમે વિચારો, 16.67 મેં આપણે ફરક ના પડે એવું નથી રાખવું, ફરક તો પાડવો જ છે. ફરક પાડી દઈએ સમજાય શું છે એનું કારણ શું છે કે એક વસ્તુ હજી તમારામાં એક વિચાર એડ કરવાની છે માઇન્ડમાં. અહીંયા હું 33.33 કરી નાખું, 16.67 નહીં 33.33% જ રાખો કે 33.33% વધારો કરવો છે, એટલે 1/3 નો વધારો થશે. 1/3 કેના 600 ના 600 ના 1/3 એટલે 200, રાઈટ ને. અલ્ટિમેટલી કેટલું થઈ ગયો 800. તો અહીંયા 700 કેટલું થઈ ગયું 800. તો હજી નંગ શું છે ખબર છે, ઓપ્શન એમાં જ આપ્યું હોય 100% વધારો. અહીંયા 100 મળે એટલે આ 100 તો 100% વધારો. એમ એમાં કેમ આપણે મળ્યું તો આપણે તો એ મેળે મેળ, પણ આમાં અહીંયાનો બેઝ છે તે બેઝ 100 નથી એટલે 700 છે બેઝ. એટલે પછી તમારે પાછું વળી એક સરખાવવી પડે એક વધારાની વસ્તુ કે 700 એ 100 નો વધારો. ઓમાં એ કરવાની જરૂર નથી પડી, કારણ કે અહીંયા ઉપર અહીંયા સંખ્યા 100 હતી, 100 માં 20% ઘટાડ્યા એટલે 80 થયા, 80 માં પછી 20% વધાર્યા, જે કર્યું આપણે, રાઈટ ને. તો અહીંયા ત્યારે બેઝ જ 100 હતો, અહીંયા બેઝ 100 નથી એટલે ડાયરેક્ટ અહીંયા ફિગર મેળવી ટકાવારી ના કહેવાય. 700 એ 100 નો વધારો, 700 એ 100 નો વધારો. તો આપણે ટકાવારી જોઈએ એટલે 100 એ કેટલા, એટલે આપણે શું કરવું પડે ને 7 વડે ભાંગવું પડે ને. 700 ને હું 7 વડે ભાંગું તો મને 100 મળે ને કે નહીં. તો 100 ને મારે અલ્ટિમેટ શું કરવું પડે 7 વડે ભાંગવું પડે. અને 7 વડે ભાંગવું એટલે 7 × 7 4 વધ્યા એટલે 7 × 5 = 35, 5 વધ્યા એટલે 7 × 7 = 15.7% સમથિંગ. હવે બરોબર છે આ પ્રશ્ન, હવે તે લખો. હવે એક્ઝામના લેવલ આ પ્રમાણે ચેન્જ થશે, ટેક કેર ઓફ ઇટ. અને જેટલા જલ્દી આ રીતે એ લોકો ચેન્જ કરે એટલા જલ્દી તમારું સિલેક્શન થશે. છતાં કોઈ ડાઉટ હોય તો બોલજો ભાઈ. કોઈ ડાઉટ? હવે શું કહે છે, કોઈ એક આર્ટિકલની કિંમતમાં 40% ઘટે છે, મૂળ કિંમત પુનઃસ્થાપિત કરવા માટે ઘટાડેલી કિંમતમાં કેટલા ટકાનો વધારો કરવો પડે. એટલે અગેન 100 રકમ ધારી લ્યો, 40% એ ઘટે છે, 40% તો નવી કિંમત કેટલી 60 થઈ જાય. હવે પાછી મૂળ કિંમત લઈ આવી છે, મૂળ કિંમત 100 રૂપિયા, તો 60 એ 40 નો વધારો કરવો પડે ને. 60 એ 40, 60 એ 40 તો 100 એ કેટલા ટકાવારી જોઈ છે. એટલે તો આને તમે કેવી રીતે કરી શકો, 16 ને જો હું 3 વડે ભાંગું એટલે 20 મળે, એને 2 વડે ગુણાવું તો 40 નો મેળ પડી જાય. એટલે શું કરવું પડે 2/3 ને, 16 ને 3 વડે ભાંગું તો 20, 20 એ 2 40, તો અલ્ટિમેટ 100 માં પણ મારે શું કરવું પડે 2/3. 100 ને 3 વડે ભાંગું તો 33.33, તેને ગુણ્યા 2 એટલે 66.67%. આને કહેવાય સ્માર્ટ મેથ્સ. અને આ જેનાની અંદર સ્માર્ટ મેથ્સની સિસ્ટમો ડેવલપ થઈ જશે ને, એ સ્પીડ ઉપર ફોકસ નહીં કરે, એને સ્પીડની કોઈ જરૂર ના હોય. જો આપણી પાસે રાજકોટ જવું હોય, ઘણી વાર એક્ઝામ્પલ આપતો, આપણી પાસે 2500 cc ની હોન્ડા સિટી હોય
તો આરામથી એન્જોય કરતા કરતા રાજકોટ જવાય. જો છકડો રિક્ષા હોય અને કલાકમાં પહોંચવું હોય તો પહોંચી જ ના કે આમ તો તોય લીવડિયા દઈ દઈને ભૂકા નીકળી જાય ને, સિમ્પલ. પણ જો આપણી પાસે ગાડી જ 2500 સીસીની હોય તો શાંતિથી એન્જોય કરતા કરતા ના જઈએ, આરામથી એન્જોય કરતા કરતા જઈએ તો 1 કલાકે પહોંચી જાય આપણે, કે નહીં? તો સેમ લાઈક ધેટ. તો આ સ્માર્ટ મેથ્સ એટલે શું કહેવાય? સ્માર્ટ મેથ્સ એટલે 2500 સીસીની ગાડી એ ના કહેવાય. સ્માર્ટ મેથ્સનો મતલબ તો એ થયો કે યુ હેવિંગ 5000 સીસી વ્હીકલ. શું કરવા? વૈદિક મેથ્સ હોય ને, વૈદિક મેથ્સ એને 2500 સીસીની ગાડી કહી શકો. વૈદિક મેથ્સ, વૈદિક મેથ્સનો પપ્પા એટલે સ્માર્ટ મેથ્સ. આને સ્માર્ટ મેથ્સ કહેવાય, કારણ કે એના લોજિક 60-40 નો મેળ કર્યો મેં, આને મેળ કર્યો કહેવાય. આ બે વ્યક્તિ હોય, મિસ્ટર એ ને મિસ્ટર બી. ફોર એક્ઝામ્પલ, એ પાસેથી 20 રૂપિયા લેવાના હોય, મારે એ પાસેથી 20 રૂપિયા લેવાના છે, અને હવે એને બીજા મારા પાસેથી ફોર એક્ઝામ્પલ અત્યારે મારી પાસે 100 રૂપિયા પાછા મારી પાસે ક્યાંકથી આવક થઈ છે, તો મારે શું કરાય? મારે એ પાસેથી 20 રૂપિયા લેવાના છે મારે. હવે મારી પાસે 100 ની આવક થઈ તો મારે અલ્ટિમેટ એને 20 દઈને કામ પતાવાય ને. ઓલા બધા શું કરે કે ઓલા આગળથી 20 પાછા લઈએ, 20 પાછા લઈને 120 થી આવે મારા પાસે ખીચામાં. 120 કેમ થઈ ગયા મારી પાસે તો હોવો જોઈતા હતા. અચ્છા, ઓલા મને 20 પાછા આપી દેતા, એકાઉન્ટ ટેલી એમ કર. એટલે ગોટાળા ફોટાળા કરીને ડબલ તબલ વર્ક કરશે, સિમ્પલ. અથવા તો કોઈ પાસેથી 20 લેવાના છે, એને બીજા 100 રૂપિયા તમને આપ્યા, અલ્ટિમેટ કેટલા થયા? 120 રૂપિયા. તો હવે તમારી પાસે 200 રૂપિયા છે, તો 200 રૂપિયા છે ને હવે તમારે એની પાસેથી તમે 200 રૂપિયા ઉછીના લીધા બીજા, તો હવે તમારી પાસે 400 થયા. તો એને 120 પહેલા ઓલાને તમે ઉછીના આપ્યા હતા, એટલે ઓલા આગળથી 120 રૂપિયા તમારે લેવાના હતા. હવે તમે એની પાસેથી 200 ઉધાર લીધા છે, 200 રૂપિયા ઉધાર લીધા છે. તો અલ્ટિમેટ હવે મૂર્ખી ના હોય શું કરે? તું પેલા બે ટેબલ પર બેહે, ઓલા કે તું પેલા 120 મને આપ, એટલે મેં તને આપ્યા હતા, એટલે 120 એને આપે. પછી મેં તને 200 આપ્યા હતા, હવે તું મને 200, હવે તેમાંથી જો 120 થી મને આપ્યા, એમાં પછી પોતાની પાસેથી 80 રૂપિયા નાખીને હવે 200 થઈ ગયા. હવે તને આ 200 પાછા આપો છો, સિમ્પલ. એટલે આવા હિસાબ કરવા વાળા વ્યક્તિઓ ઓલરેડી ગવર્મેન્ટમાં છે, એનાથી ગવર્મેન્ટ પરેશાન છે, એટલે એને સ્માર્ટ લોકો જોઈએ. પણ હજી જો એવા જ આવશે તો શું થશે? ઓલો હવેનો કેન્ડિડેટ એવો હોવો જોઈએ ને કે ભાઈ તે મને પેલા 80 આપ્યા હતા, પછી મેં તને આટલા આપ્યા, તો એક કામ કર, 200 મેં તને આપ્યા, તારા 120 મારે તને દેવાના હતા, પછી મેં તને 200 આપ્યા, તું મને 80 આપી દે, એટલે કામ પતી જાય. એને આવા સ્માર્ટ જોઈ છે. હવે તો ખાસ કરીને ટેક કેર કરો કે ભાઈ એવી ઓછી સિસ્ટમને ઓછા સમયની બરબાદી થાય ને આપણો જવાબ ફટાકે આવી જાય, એવી સ્માર્ટ મેથ્સને ડેવલપ કરો તો સિલેક્શન થશે જ. એક્ઝામ દીધા પછી કોઈ જાતનો ફિયર નહીં રહે. લખી લ્યો. 60-40, તો 60ના 3 ભાગ એટલે વી ગુણ્યા 2 એટલે 40. પેલા આપણા ગઈઢા બુઢા બાપા હતા ને, દાદા ની બધા, એ બધા આવા જ ધંધા કરતા, એમને ઓરલ મેથ્સ જ કરતા એ લોકો, અને ખુશ હતા. આપણે કેલ્ક્યુલેટર વાપરા, ના ખુશ છીએ. પોણાનો, અડધાનો, દોઢા ને અઢી ને એવા પાડાઈ કરતા. અત્યારે કોઈક ને કોઈક હાલતો એક કામ કરો, 240 ના પોણો કેટલા થાય? પોણો ભાગ કરો તો ચકરી ખાઈ જાય. કેટલો થાય 240 નો પોણો ભાગ? ગોટે ચડી ગયો બિચારો યુવરાજ. હા, પોણો ભાગ એટલે 75% રકમ થઈ. 75% એટલે 3/4. હાઈલા રાખે સંસાર જેવું. હજી એટલા જ બધા સ્માર્ટ હોત તો તમારો ક્લાસ આ કોમ્પિટિટિવ એક્ઝામના ક્લાસની જરૂર જ ના પડે, તો તમે ભૂખે મરત. તમારા માટે અમે ઉગતીએ છીએ, આ તમારા માટે જ અમે. એ વાત છે ને. ટ્રેન્ડ, આને શું કહેવાય? એરા ચેન્જ, ટ્રેન્ડ ચેન્જ. ડન ભાઈ, કરો જોઈએ ત્યાંને. અમુક વસ્તુ એપ્રોક્સિમેટ વેલ્યુથી, જો તમને એક્ઝામમાં આપ્યું હોય, પાછું પૂર્ણાંકની સૌથી નજીક એટલે કે નિયરેસ્ટ ઇન્ટીજર જોઈ છે, એપ્રોક્સિમેટ વેલ્યુ. એપ્રોક્સિમેટ, એક્ઝેક્ટ વેલ્યુ નથી જોતી. એ તમારા માટે મોટી હિન્ટ છે. કરો જોઈ. સારો પ્રશ્ન છે.
આમાં રાઉન્ડ ફિગર કાંઈ નથી આપ્યું. સંખ્યા 16% વધે છે, પછી 14% વધે છે, પછી 30% ઘટે છે. ડન. તો આને બેસ્ટ કઈ રીતે કરી શકીએ? ઘણા નો થઈ ગયો એવું બને અને ઘણા હજી કેલ્ક્યુલેશનમાં હલવાયેલા હશે. તો આને બેસ્ટ મેથડ આપણે શું કરી શકીએ કે આપણે 100 ધાર્યું, 16% વધારો થયો એટલે આમાં +16 થાય ને, 16% વધારો એટલે હવે કેટલા થઈ ગયા? 116. પછી 14% વધારો થાય છે, 14%. બસ અહીંયા તકલીફ પડી હોય, જ્યાં આના 14% મેળ ના થયો હોય ઘણા બધાને. એ 14% મેળ કાં ના થાય? કારણ કે અહીંયા સ્માર્ટ મેથ્સના કોન્સેપ્ટ યુઝ ના કર્યા હોય. કેવી રીતે કરાય? 14% વધારો તો 116 માં 14% વધારવા પડશે ને. હવે 116 તો 116 14% વધારવા માટે મેં તમને સિસ્ટમ ટકાવારીની ઘણી બધી કીધી હતી. આંકડા જોઈને તમે ઘણી બધી અલગ અલગ રીતે કરી શકો. તો 14%માં કઈ રીતે વધારી શકીએ આપણે? તો પહેલા 10% વધારી દો. આમાં 11.6, 116 ના 10%. હવે 4%, એટલે જમણી બાજુથી 2 પોઈન્ટ મેં કીધું હતું તમને, અને આમાં આપણે કીધું જ છે એપ્રોક્સિમેટ, નજીકનો આન્સર જોઈએ છે આપણે. તો આને 1.16 ના કહેવાય, 1.1 કરીને પતાવો ને, 1.2 લઈ લ્યો બહુ તો, કારણ કે 1.16 છે તો 1.2 કરી નાખો બહુ તો 1.2 શું કહેવાશે? 1% રકમ. તો 4% રકમ કેટલી કહેવાય? 4.8. એપ્રોક્સિમેટ જોઈ છે એટલે આપણે એપ્રોક્સિમેટ થી જ શોધાય તો ફટાફટ પ્રશ્ન થઈ શકે. તો એનો મતલબ શું થાય? 15 ને 16 નો વધારો 132 અલ્ટિમેટ, 132 ની આસપાસથી. હવે 132 માં પાછો હજી 30% નો ઘટાડો કરવો છે તો 1 પોઈન્ટ ઓર લગાડ્યો. આના 30%, 13 તેરી 39, એટલે 40 ઘટાડી દઈએ આપણે. 40 તો 40 ઘટાડીએ તો કેટલા થાય? 30, 13 તેરી 39, 13 દુ 6, ઠીક ને? તો કેટલું થયું તમારે? 101 અને 8 બીજું 100 ના, એટલે 92% જેવું થયું, 92 જેવું થયું. પણ 92 પોઈન્ટ સમથિંગ આવશે, 92 થી વધારે, એટલે 92 પોઈન્ટ. કારણ કે આપણે અહીંયા 30% 132 ના ઘટાડે તો 40 ના ઘટે એકચ્યુઅલી, 13 તેરી 39 સમથિંગ ઘટે, એટલે 92%, 92 થી મોટી સંખ્યા હશે. એટલે તમારો જવાબ શું આવવો જોઈએ? 8% ઘટાડો નહીં થાય, 8% કરતા ઓછો ઘટાડો થશે. અહીં સંખ્યા છે તે 92 ની જગ્યાએ 93 સમથિંગ, 92.8, 92.9 સમથિંગ આવશે. એટલે શું થશે? 7% નો ઘટાડો. 9% નો ઘટાડો થશે નહીં, 6% નો ઘટાડો આટલો બધો ઓછો નહીં થાય. એટલે આપણે નજીકનું શું છે? તો કે 7%. નો ચેન્જ તો આવે જ નહીં. અને ચોથો ઓપ્શન તમારા એક્ઝામમાં હોય નહીં. ઓપ્શન ઉપરથી, વિકલ્પ ઉપરથી તમે જજમેન્ટ. અને એક્ઝેક્ટ કરવા જાઓ તો તમે ટ્રાય કરી જુઓ કેટલો સમય લાગે છે, જોજો. એક્ઝેક્ટ કરવા જાઓ તો લખી લેજો. એ 33 થયા નહીં, 32 નહીં, 33 છે. 33 થાય ને, 116 ને 14 અને આ એક રહી ગયું ને, પોઈન્ટ રહી ગયા હતા, સોરી, એટલે 93 આવશે. એક્ઝેક્ટ જ મળી જશે તમારો જવાબ 7%. કારણ કે 116 ને 14 જ કર્યા મેં, 116 ને 16 જ કર્યા એટલે 132 કર્યા. 0.6 ને 0.8 એટલે 133 થઈ ગયા ને. 133 માં 30% ઘટાડો એટલે 40 ઘટ્યા એટલે 193. એપ્રોક્સિમેટ વેલ્યુ. ચલો આજે એટલું રાખશે.